સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટના આપવાના મુદ્દે એક દુકાનદારે બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાનમાં ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગારેટની માંગણી કરી હતી. દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે આરોપી અંકિતને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવતા બે હાથે કાન પકડી માફી મંગાઈ હતી. मेरा अंकित मोहन पांडे है, मैं सिलाना खरीदता रहता हूँ. कल के दिन डिलक्स पान कॉलोनी की दुकान है जो गुरुनगर के सामने है. कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधार के मामले में हमारा उसके साथ बहस पानी हो गया. उसमें हमारा उसके साथ लफड़ा हो गया. वो उसमें मेरी गलती है, मैं उसकी माफी मांगता हूँ और अन्य से कोई गलती नहीं होता है, इसका मैं एक्शन लेता हूँ.